યુનિટી ફાર્મ હાઉસ ખાતે 7 દીકરીઓના ઐતિહાસિક સમૂહ લગ્ને રચ્યો માનવતા અને સંસ્કારનો ઇતિહાસ। સુરતના પાસોદરા ગઢપુર રોડ પર આવેલ યુનિટી ફાર્મ હાઉસ ખાતે વાલી દીકરીનો અવસર નામથી પ્રગટ ચેરિટેબલ ટ્રસ્ટ પિન્ટુ બાપુ પ્રગટધામ પાસોદરા દ્વારા દ્વિતીય સમૂહ લગ્નોત્સવ ભવ્યતા, સાદગી અને સંસ્કાર સાથે ધામધૂમે યોજાયો હતો। આ ઐતિહાસિક સમૂહ લગ્નોત્સવમાં અંદાજિત 5 થી 7 હજાર જેટલા લોકોની વિશાળ જનમેદની ઉમટી પડી હતી। સમગ્ર વાતાવરણ દીકરી સન્માન, સેવા ભાવના અને માનવતાના સંદેશથી ગુંજી ઉઠ્યું હતું। કાર્યક્રમ દરમિયાન 7 દીકરીઓના ભવ્ય અને સંસ્કારયુક્ત સમૂહ લગ્ન એક જ મંચ પરથી વૈદિક વિધિ તથા પરંપરાગત રીતિ રિવાજ સાથે સંપન્ન થયા। એક મંચ પર અનેક દીકરીઓના મંગળ ફેરાઓએ હાજર સૌ કોઈને ભાવુક બનાવી દીધા। સમૂહ લગ્નોત્સવમાં હજારો દીકરીઓના પાલનહાર મહેશભાઈ સવાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે દરેક દીકરીના માંડવે જઈ પિતૃત્વભર્યા આશીર્વચન આપ્યા, જે દ્રશ્યો સૌના હૃદયને સ્પર્શી ગયા। આ ભવ્ય સમારોહમાં સાધુ સંતો, સમાજના જ્ઞાતિ અગ્રણીઓ, રાજકીય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કલાકારો ઉપસ્થિત રહ્યા હતા, જેમની હાજરીએ કાર્યક્રમની ભવ્યતા અને ગરિમામાં વધારો કર્યો હતો। સમાજના દાતાશ્રીઓ અને જ્ઞાતિ અગ્રણીઓનું પિન્ટુ બાપુના વરદ હસ્તે ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। સાથે જ 7 દીકરીઓને પિન્ટુ બાપુ દ્વારા પોતાની દીકરી સમાન માની વિદાય આપવામાં આવી, જે ક્ષણોએ માતા પિતાની આંખોમાં ખુશીના આંસુ લાવી દીધા। સમૂહ લગ્ન અંતર્ગત દીકરીઓને ઘર સંસાર માટે 150મી વધુ કરિયાવર સામગ્રીની ભેટ આપવામાં આવી, જે આર્થિક રીતે નબળા પરિવારો માટે સાચો આશીર્વાદ બની। આ સમૂહ લગ્નોત્સવે સમાજમાં એકતા અને સમાનતાનો મજબૂત સંદેશ આપ્યો, દીકરી સન્માન અને સેવા ભાવનાને નવી ઊંચાઈ આપી, સાદગી, સંસ્કાર અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। પ્રગટ ચેરિટેબલ ટ્રસ્ટ અને પિન્ટુ બાપુ પ્રગટધામ પાસોદરા દ્વારા આયોજિત વાલી દીકરીનો અવસર સમૂહ લગ્નોત્સવ સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યો છે। રિપોર્ટર કમલેશ રાવરાણી, સુલતાનપુર। પ્રગટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 7 દીકરીના સમૂહ લગ્નનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને યુનિટી ફાર્મ હાઉસ સુરત ખાતે આવેલું છે। તો 7 દીકરીને જે કોઈ દાતાઓ શ્રીએ કરિયાવર આપેલો છે, નાનો કરિયાવર હોય કે મોટો કરિયાવર હોય, તમામ દાતાઓ શ્રી, મહેમાનો શ્રી એનો ખૂબ દિલથી આભાર માનું છું। અને અમારે પધારેલ મહંત શ્રી બાપુ હરિયાણાથી પધાર્યા છે અને એનો પણ ખૂબ ખૂબ આભાર કે આ કાર્યની અંદર બાપુએ હાજરી આપી અને તમામ દાતાઓશ્રીનો દિલથી આભાર માનું છું। આવો નવો સહયોગ આપતા રહ્યો, જેથી કરી આગળ આપણું સમૂહ લગ્ન કાર્ય આગળ વધે અને આવી ખૂબ પ્રેરણા શીખી છે એવી મને આશા છે। આગળ પણ આવો નવો સેવક સમુદાય મને સપોર્ટ કરે। આજે 7 દીકરીના આયોજન છે, લગ્ન છે, તો આવતીકાલે 51 દીકરીના લગ્ન થાય એવી મને આશા છે। જય મામાદેવ, જય સામુંડામાં। બાપુએ પોતાના એકલા હાથે સમૂહ લગ્ન કરાવતા હોય છે, એ પ્રસંગે આજે ઉપસ્થિત રહેવાનું થયું। પિન્ટુ બાપુ અને તેમના સમગ્ર સંતોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને જે દીકરા દીકરીઓ આ લગ્ન ગ્રંથિમાં આ પ્રસંગમાં જોડાયા છે, તેમના માતા પિતાને પણ નતમસ્તક વંદન કરું છું કે તેમણે એમની સાચી બુદ્ધિ કે લોકોને નડવું નહીં, ખોટો સમયનો બગાડ કરવો નહીં, ખોટો પૈસાનો બગાડ કરવો નહીં અને એ રૂપિયા પોતાના બાળકોના ભણતર અર્થે વાપરે એવી ઈચ્છા રાખીને આ સમૂહ લગ્નમાં જોડાયા, તે બદલ તેમના દીકરા અને દીકરીના માતા પિતાને પણ નતમસ્તક વંદન કરું છું। તેમના લગ્ન જીવનની જય માતાજી મિત્રો, હું આપની લોકગાયક કાજલ ગુડેલા અને આપ સૌને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આજે હું આવી છું સુરતના પાસોદરા નજીક, એટલે કે પાસોદરામાં પિન્ટુ બાપુ મામાદેવનું મંદિર છે અને પિન્ટુ બાપુ મામાદેવના ઉપાસક છે એટલે ખૂબ સારું મામાદેવનું તપસ્યા કરે છે, પ્લસ ધૂન મંડળ બહુ સરસ ચાલે છે અને વિના મૂલ્યે એમનું ધૂન મંડળ પણ અહીંયા સુરતમાં ચાલુ છે। અને હું તો ખાસ અમદાવાદથી આજે આ સમૂહ લગ્નમાં એક હાજરી આપવા માટે આવી હતી, પણ અહીંયા ઘણા બધા મહાનુભાવો આવ્યા, તમારા મહેશભાઈ સવાણી, પીડી સવાણી ગ્રુપ બધા આવ્યા હતા અને ઘણા બધા કલાકારો પણ સ્ટેજ ઉપર હતા। અને આજે મતલબ ભાઈ કદાચ તમને આમાં પાછળથી નાનો એવો ટુકડો બતાવશે, અહીંયા સ્ટેજ ઉપર પણ ખૂબ મજા કરી, પબ્લિકને ખૂબ મજા કરાવી અને પછી નેક્સ્ટ ટાઈમ તમે બધા પ્રોગ્રામ રાખજો ત્યારે તમને મજા કરવા માટે મળશે। જય માતાજી, જય ગૌ માતા, જય માતા।